વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 9માં આજે વિષય ગુજરાતીનો પેપર લેવાયેલ છે, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારે આજે જે ગુજરાતીનો નવી પેટર્ન મુજબ પેપર લેવાયેલ છે તેમાં તમારે 80 ગુણમાંથી કેટલા ગુણ થાય છે તે તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો। વિદ્યાર્થી મિત્રો, અહીં 4 વિભાગમાં પેપર પૂછાયેલ છે, તેમાં વિભાગ એ છે જે ગદ્ય આધારિત પ્રશ્નો પૂછાયા છે। અહીં પ્રશ્ન પૂછાય છે કે જોડકા જોડો। અમાં આપેલું છે પાઠના નામ આપેલા છે અને બમાં જે પાઠના લેખક કોણ છે તે આપેલું છે, તેની સાથે જોડકા જોડવાના છે। પહેલું આપેલું છે કે સાલ સોતરા અને ગોટલા, તો તેના લેખક છે બકુલ ત્રિપાઠી, તો તેને ક સાથે જોડવાનું રહેશે। કુદરતી, તેના લેખક છે લાભશંકર ઠાકર, તો એને ઈ સાથે જોડવાનું રહેશે। 3 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તેના લેખક છે વિનોબા ભાવે, તો તેને અ સાથે જોડવાનું રહેશે। 4 બોળો, તેના લેખક છે ઝવેરચંદ મેઘાણી, તો તેને બ સાથે જોડવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 4 ગુણમાં જોડકા જોડો પૂછાયેલ છે। હવે આગળ જોઈશું તો એ આગળ આપેલ છે કે ખાલી જગ્યા પૂરો। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરે અને ખાલી જગ્યા પૂરો, જે 4 ગુણમાં પૂછાયેલ છે। 5મા નંબરમાં આપેલ છે કે મહાભારતમાં ખાલી જગ્યા પર્વ છે, તો જવાબ આવશે 18। 6 આર્યકન્યા ગુરુકુળનો પાયો ખાલી જગ્યાના હાથે નંખાયો, જવાબ આવશે હરિજન બાળા। 7 રઘુનાથ પરંપરેજી ખાલી જગ્યાના ચરણે બેસી ગયા, તો જવાબ આવશે ગોખલેજી। 8 અરુણી માએ ઓક્સિજનનો બાટલો ખાલી જગ્યા પર્વતારોહકે આપ્યો, તો તેમાં જવાબ આવશે બ્રિટિશ। ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં 2 ગુણમાં પૂછાયેલ છે। 9મો પ્રશ્ન આપેલો છે કે નાનજીભાઈનું જીવન ધ્યેય શું હતું? તો વિદ્યાર્થી મિત્રો, આનો પ્રશ્ન તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે। 10 ન્યૂયોર્કની ભોયગાંડીમાં કોણે સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું? તો જવાબ આવશે એક અંધ યુવાને। ડ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। 11 અપ્સરા બન્યા પહેલાંના દેવલાનો પરિચય આપ્યો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એ પાઠ 16માંથી પૂછાયેલ છે। અહીં 2 ગુણમાં પ્રશ્ન પૂછાયા છે। 12 અરુણિમાના ધ્યેય અને સંકલ્પ જેવી ગુણવત્તાઓ તમારા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી બની શકે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે। 13 દેશ સેવા જ પ્રથમ ધર્મ છે, આ વિચારને રઘુનાથ પરંપરેજીના પ્રસંગ દ્વારા ટૂંકમાં વર્ણવો। તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 24માંથી પૂછાયેલ છે। એ નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, કોઈપણ 2ના જવાબ આપવાના છે। 14 મહારાજા વજયસંઘજીની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો। આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 22માંથી પૂછાયેલ છે। 15 નાનજીભાઈ કાલિદાસ મહેતા યુકાંડના બેતાબ બાદશાહ તરીકે શા માટે ઓળખાય છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 20માંથી પૂછાયેલ છે। 16 શાંતિ પમાડે તે સંત ને આધારે માંડણ ભગતને મૂલવો। તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે। આગળ વિભાગ બી જોઈશું, તેમાં યોગ્ય રીતે જોડકા જોડો। અહીં અ અને બ આપેલ છે। 17 અહીં તેજમલ કાવ્ય આપેલું છે, પરંતુ અહીં ભૂલથી તેજમહલ આપેલું છે, તો તેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત, તો ક સાથે જોડવાનું રહેશે। મરજીવ્યા, તેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ, તો અહીં ડ સાથે જોડવાનું રહેશે। ગુર્જરીના ગૃહકુંજે, તેનો સાહિત્ય પ્રકાર છે ગીત, તો ઈ સાથે જોડવાનું રહેશે। રસ્તો કરી જવાના, તેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ, તો અહીં બ સાથે જોડવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 4 ગુણમાં પૂછાયેલ છે। આગળ જોઈશું તો અહીં ખાલી જગ્યાઓ પૂછાયેલ છે। ખાલી જગ્યામાં આપેલું છે કે 21 પછી દારિદ્ર
ખોવાદાસનું ખાલી જગ્યા દ્રષ્ટિ શ્યામે કપી, તો તેમાં જવાબ આવશે સોમ. 22 કવિ ખાલી જગ્યાના જોરે દુનિયા બદલવાની વાત કરે છે, તો તેમાં જવાબ આવશે બાવળા. 23 પપ્પા હવે ફોન મૂકું કાવ્યના કવિ ખાલી જગ્યા છે, જવાબ આવશે મનોહર ત્રિવેદી. 24 સૈયો ખૂંદતો ખોળો હાઈકુમાં ખાલી જગ્યાની ભાવનાના દર્શન થાય છે, તો જવાબ આવશે માતૃત્વ. હવે ક આપેલ છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 25 ઘરની અગાસીનું ખુલ્લું આકાશ પંક્તિનો અર્થ શું થાય, તો જવાબ આવશે સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. 26 સ્નેહ રશ્મિ કોનું ઉપનામ છે, તો જવાબ આવશે ઝીણાભાઈ દેસાઈનું. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તેમાં અહીં 3 પ્રશ્ન પૂછેલ છે, તેમાંથી કોઈ પણ 2ના જવાબ આપવાના છે. 27 સણા કઈ વાતમાં સાનમાં સમજી જાય છે, તો આ પ્રશ્ન એ પાઠ 23માંથી એટલે કે કાવ્ય 23માંથી પૂછાયેલ છે. 28 મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ આપી, આ પ્રશ્ન એ કાવ્ય નંબર 11માંથી પૂછાયેલ છે. 29 દીકરી પપ્પાને જિદ્દી શા માટે કહે છે, આ પ્રશ્ન એ કાવ્ય નંબર 19માંથી પૂછાયેલ છે. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં ઉત્તર લખો, કોઈ પણ 2. 30 સ્ત્રીની વીરતા અને મહત્તાનું ઉત્તમ ઉદાહરણ એટલે તેજમલ, આ વિધાનને સમજાવો, આ પ્રશ્ન એ કાવ્ય નંબર 21માંથી પૂછાયેલ છે. 31 મારા સપનામાં આવ્યા હરી કાવ્યના આધારે ગોપીના મનોભાવોને તમારા શબ્દોમાં વર્ણવો, આ પ્રશ્ન કાવ્ય નંબર 17માંથી પૂછાયેલ છે. 32 કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, એ કવિ શા માટે કહે છે, આ પ્રશ્ન એ કાવ્ય નંબર 1માંથી પૂછાયેલ છે. હવે વિભાગ સી આપેલ છે, તેમાં વ્યાકરણ વિભાગના પ્રશ્નો પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો વ્યાકરણમાં કેવા પ્રશ્નો પૂછાયા છે, જે નવી પદ્ધતિ પ્રમાણે આ પ્રમાણે પૂછાય છે. તો 33મા પ્રશ્નમાં પૂછેલ છે કે સાચી જોડણી શોધો, તો એ જે આપેલું છે તેની સાચી જોડણી 3જા નંબરની આવશે. અહીં શારીરિક આપેલ છે તેની સાચી જોડણી અહીં 2જા નંબરે જે છે તે આવશે. 34 પરી પ્લસ નામ શબ્દની સાચી સંધિ, તો અહીં 3જા નંબરે જે પરિણામ આપેલ છે તે તેનો સાચો જવાબ છે. 35 નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધો, તો એ સંતોષ એ ભાવવાચક સંજ્ઞા છે. 36 નીચેના પ્રશ્નોના સમાનાર્થી શબ્દ શોધીને લખવાના છે, તો નદી તેનો સમાનાર્થી શબ્દ થશે સરિતા, સોનું તેનો સમાનાર્થી શબ્દ થશે હેમ. 37 ભારતીય શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે, તો જવાબ આવશે પર પ્રત્યય રહેલો છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. હવે આગળ જોઈશું 38મા પ્રશ્નમાં પૂછાયેલ છે કે મોસાળ શબ્દનો લિંગ પ્રકાર જણાવો, તો મોસાળ કેવું એ નપુંસક લિંગ છે. 39 નીચેનામાંથી ઉપમા અલંકારનું ઉદાહરણ કયું નથી, તો અહીં કમાં જે આપેલ છે જળ એ જ જીવન એ ઉપમા અલંકારનું ઉદાહરણ નથી. 40 દંપતી શબ્દનો સમાસ ઓળખાવો, તો દ્વંદ્વ સમાસ છે. નીચેના વાક્ય મુજબ જવાબ લખવાના છે. તેમાં 41 નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. પત્નીએ સદગુણી બાળક માંગ્યું, તો સદગુણી એ ગુણવાચક વિશેષણ છે. 42 નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી તેનો પ્રકાર જણાવો. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગ કરે છે, તો જે અહીં આપેલ છે તે સ્થળવાચક સર્વનામ છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે નવી પેટર્ન મુજબ વ્યાકરણના પ્રશ્નો પૂછાયેલ છે. હવે 43મો પ્રશ્ન જોઈશું. તેમાં તળબદા શબ્દનું શિષ્ટરૂપ આપવાનું છે, તો અહીં ધ્યાન આપેલ છે તો તેનું શિષ્ટરૂપ થશે દાન. 44 વિરુદ્ધાર્થી શબ્દ લખો. ભોળું તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ચતુર. 45 નીચેના વાક્યની કાળ અવસ્થા જણાવો. લોકો કામ સાથે કિલ્લોલ કરે છે, તો તે વર્તમાન કાળનું વાક્ય છે. 46 રેખાંકિત વાક્યાંશ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને લખો. અંગ્રેજ શાસનમાં પ્રજાને સરકાર સામે બોલવાની હિંમત ન રહી, તો અહીં જવાબ આવશે ક જીભ ન ઉપાડવી, તે રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે. 47 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. સહન ન થઈ શકે તેવું, તો જવાબ આવશે અસહ્ય. હવે 48મો પ્રશ્ન આપેલ છે. નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. ધર્મગુરુએ લોકોને સલાહ આપી, તો જવાબ આવશે ધર્મગુરુથી લોકોને સલાહ અપાઈ. 49 નીચેના વાક્યનું નિષેધ વાક્ય બનાવો.
એનો ડર સાચો પડી શકે તેમ હતો. તેનો જવાબ આવશે એનો ડર સાચો પડી શકે તેમ ન હતો. 50. નીચેનું વાક્ય સાદું, સંયુક્ત કે મિશ્ર વાક્ય છે તે ઓળખાવો. પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. સાદું વાક્ય છે. 51. દોકડો શબ્દનો ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો એ ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે તે તમે જોઈ શકો છો. 52. નીચેના વાક્યમાંથી રવાનુકાર શબ્દ શોધો. વીજળી સાથે વાદળોનો ગડગડાટ પણ ચાલુ થયો. તો એ ગડગડાટ એ રવાનુકારી શબ્દ છે. વિભાગ ડી. તો નીચે આપેલી પંક્તિઓને આધારે 15 વાક્યનો અર્થ વિસ્તાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 53માં 2 પંક્તિઓ આપેલી છે, તેનો અર્થ વિસ્તાર કરવાનો છે. અહીં અથવામાં પણ આપેલું છે, તમે કોઈ પણ એકનો અર્થ વિસ્તાર કર્યો હશે. અહીં 54મો પ્રશ્ન જોઈશું. તો તમારી શાળામાં SSCના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા આપવા યોજાયેલ પ્રસંગને આલેખતો અહેવાલ 100 શબ્દોમાં લખો. તો તમારે એક અહેવાલ લખવાનો છે. અહીં અથવામાં પણ પૂછાયું છે કે તમારી નાની બહેન કલા ઉત્સવમાં લોકગીત સ્પર્ધામાં પ્રથમ આવતા તેને અભિનંદન પાઠવતો પત્ર લખો. અહીં તમે કોઈ પણ એક અહેવાલ અથવા તો પત્ર લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ 55મો પ્રશ્ન આપેલો છે, જેમાં એક ગદ્યખંડ આપેલો છે. એના આધારે અહીં 4 પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીં 4 પ્રશ્નોના જવાબ આપેલા છે તે તમે જોઈ શકો છો. અથવામાં આપેલું છે. તો અહીં એક કાવ્ય પંક્તિ આપેલી છે, તેના આધારે તમે અહીં જે 4 પ્રશ્નોના જવાબ આપવાના છે તે આપી શકો છો. અહીં નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. તો અહીં 3 વિષય આપેલા છે. તો 59. ત્રાસી ગયા આ મોંઘવારીથી. અથવામાં પૂછાયું છે માતૃપ્રેમ અને અથવામાં પૂછાયું છે મારા શૈશવના સંસ્મરણો. અહીં મુદ્દાઓ આપેલા છે, તેના આધારે તમે નિબંધ લખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં જે નવી પેટર્ન મુજબ વાર્ષિક પરીક્ષામાં ગુજરાતી વિષયનું પેપર પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ધોરણ 9ના દરેક વિષયના પેપર સોલ્યુશન ચેનલમાં મૂકવામાં આવશે, તથા મોડલ પેપર પણ અહીં ચેનલમાં મૂકવામાં આવશે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.